નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો વજ્જાયણમ નમો લોયેશ બસાહુણમ એશો પંચ નમુકારો સબ પાવપણાશનો મંગલાણમ ચ સવેશિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ. શ્રી ગણાંગ સૂત્ર અધ્યયન એક બીજો ઉદ્દેશક નિયતિવાદ. આગાયમ પુણ એગેશિમ ઓવન્ના પુડો જિયા વેદયંતી સુહમ દુઃખમ અદવા લુપંતી ઠાણો. કેટલાક મતવાળા એવું માને છે સુખ દુઃખ તો નિયતિ પ્રમાણે થાય. સુખની નિયતિ હશે તો સુખ મળશે, દુઃખની નિયતિ હશે તો દુઃખ મળશે. બધું પહેલેથી નિશ્ચિંત જ છે. પરમાત્માએ કહ્યું ના, કર્મોના ઉદયમાં ફેરફાર કરવો પણ શક્ય છે. તમે બાંધ્યા હોય અસાતા વેદની અને ભોગવતી વખતે સાતા પણ ભોગવી શકો છો. કોઈને 4 લાફા માર્યા હોય અને અસાતા બાંધી હોય અને ભોગવતી વખતે તમને ફૂલનો હાર પહેરવા મળે ને, એવું પણ થઈ શકે છે. કેમ? તો કે જો તમે તે કર્મ બાંધ્યા પછી પસ્તાવો કરી લ્યો છો, પશ્ચાતાપ થઈ જાય છે, તો પશ્ચાતાપથી કર્મની પ્રકૃતિ બદલાઈ જાય છે. પશ્ચાતાપથી કર્મની પ્રકૃતિ બદલાઈ જાય છે. એટલે પાપ પુણ્યમાં પરિવર્તિત થઈ જાય છે. પણ કેટલાક એવું માને છે કે ના, જેવા બાંધ્યા હોય એવા જ ભોગવવા પડે. બાંધ્યા હોય તે ભોગવવા પડે, પણ જેવા બાંધ્યા એવા ભોગવવા ન પડે. પ્રભુએ કહ્યું કે એમાં ફેરફાર થઈ શકે. પરંતુ નિયતિવાદી શું માને છે? બધું નિશ્ચિંત થઈ જાય છે, બધું નિશ્ચિંતતા પ્રમાણે ચાલી રહ્યું છે. નતમ સ્વયં કડમ દુઃખમ કૌ અન્ન કડમ ચણમ સહમમાં જૈવા દુઃખમ સેય્યમમાં અસહ્યમ ન સંયમ કડમ ન અન્યહિમ વેદયંતી પુડોજ્યા સંગયમ તમ તહાતેશિમ ઇહ મેગેસી માહ્યમ. કેટલાક લોકો એવું માને છે કે આપણા કરેલા કર્મ આપણે ભોગવીએ છીએ. કેટલાક લોકો એમ માને છે બીજાના કરેલા કર્મ આપણે ભોગવીએ છીએ. કેટલાક એમ માને છે કે કર્મ જેવું કંઈ છે જ નહીં, બધું નિયતિ પ્રમાણે થઈ રહ્યું છે. ભગવાન કહે છે તે કરેલા કર્મો જ તું ભોગવી શકે છે અને બીજાના કરેલા કર્મો એ ભોગવી શકે છે. તારા કરેલા કર્મો તારે ભોગવવાના છે, એના કરેલા કર્મો એને ભોગવવાના છે. પરંતુ જે નિયતિવાદી છે એ માને છે કે એ બધું નિશ્ચિંત થઈ ગયેલું છે. જેના પ્રમાણે જે કર્મો છે તેના પ્રમાણે તે થઈ રહ્યું છે, એમાં કંઈ ફેરફાર થતો જ નથી. ભગવાન કે ફેરફાર થઈ પણ શકે છે, ન પણ થઈ શકે. જો તે નિકાચિત કર્મના બંધન કર્યા હોય તો ફેરફાર ન થઈ શકે, અને જો તે નિધ્ધત કર્મોના બંધન કર્યા હોય તો ફેરફાર થઈ શકે છે. જો તારા કર્મો દ્રઢ બંધનવાળા હોય તો નો ચેન્જીસ, અને જો તારા કર્મ હળવા બંધનવાળા હોય તેમાં શું થઈ શકે છે? ચેન્જીસ પણ થઈ શકે છે. તે દુઃખ જો પોતાના દ્વારા કરેલું નથી, જો બીજાનું કરેલું પણ કઈ તો હોઈ શકે. બીજાનું કરેલું તો આપણે ક્યારેય ભોગવતા જ નથી. બીજાનું કરેલું તો આપણે ક્યારેય ભોગવતા જ નથી. હા, કોઈની કરેલી પ્રાર્થનાથી આપણા કર્મોમાં નિમિત્તરૂપ ફેરફારો થઈ શકે છે, પરંતુ કર્મો તે કરે અને ભોગવીએ આપણે, એવું ક્યારેય જે કરે તે ભોગવે. પણ હા, જેવા કર્યા હોય એવા ભોગવાય એવું જરૂર નથી. કર્યા હોય પાપ, ભોગવાય પુણ્ય. બાંધ્યા હોય પુણ્ય. દાન આપતી વખતે ખૂબ ભાવથી દાન આપી દીધું હોય ને એકદમ, પછી તે આ લોકોને મેં ક્યાં આપ્યું, મેં ક્યાં આમ કર્યું, તો શું થાય? તો બાંધેલું પુણ્ય હોય અને ભોગવતી વખતે પાપ હોય. અન્ડરસ્ટેન્ડ? એવમ જંપંતા બાલા પંડિય માણીનો. અજ્ઞાનીઓ મોટા ભાગે પોતાને જ્ઞાની માને છે.
બાલા પંડીય માણીનો બાલજીઓ અજ્ઞાની જીવો મોટા ભાગે પોતાને જ્ઞાની માનતા હોય. જ્ઞાની સદાય પોતાને અલ્પ જ્ઞાની માનતા હોય અને અજ્ઞાની હંમેશા પોતાને શું માનતા હોય? મને બધી ખબર પડે છે, મને બધું આવડે છે. તમે મને પૂછો તો તમને ચપટી બગાડ તો તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દે. શું કહેશે? અજ્ઞાની હંમેશા જ્ઞાનનું પ્રદર્શન કરે. અજ્ઞાની હંમેશા જ્ઞાનનું શું કરે? પ્રદર્શન કરે. અને જ્ઞાની હંમેશાને માટે જ્ઞાની શું કરે? યા તે મૌન રહેશે, યા તે બોલશે તો પણ એનું પ્રદર્શન નહીં કરે. સામેવાળા પૂછશે તો બતાડશે, અને બતાડશે પણ ખરો તો પણ તેમાં તે શું માનશે? આ તો પરમાત્માની કૃપા છે. નિયા અનિયમ સંતમ અયાણંતા અબુદ્ધિયા. જેની પાસે જ્ઞાન નથી, જેની પાસે જે ખરેખર બુદ્ધિહીન છે, તે મને છે ને આમ જ થાય, નિયતિ પ્રમાણે જ થાય. ભગવાને તેની માટે શબ્દ વાપર્યો છે બુદ્ધિહીન, અબુદ્ધિયા. અબુદ્ધિયા એટલે શું? જેની પાસે બુદ્ધિ નથી, સમજ નથી ને એ લોકો પોતાને બહુ વધારે સમજદાર માને છે. અને સમજદાર માનીને શું કહે છે? કે ના બધું નિશ્ચિંત છે. પરમાત્માને કહ્યું કે નિશ્ચિંત હોવા છતાં અનિશ્ચિંત છે, અને અનિશ્ચિંત હોવા છતાં પણ નિશ્ચિંત છે. કર્મના ઉદયથી મળવાવાળા દરેક સંયોગો નિશ્ચિંત છે, પણ એ સંયોગો વખતે શું ભાવ થશે, સંયોગો વખતે અંદરથી શું પરિણતિ થશે, તે બધું જ અનિશ્ચિત છે. ક્યારે કયો આત્મા કેવા ભાવ કરશે તે આત્મા ઉપર જ આધાર રાખે છે. વસ્તુ મળવી નક્કી જ, પણ વસ્તુ વખતે શું ફિલિંગ્સ આવશે એ નક્કી નથી. એટલે ઇમોશન્સ ફિક્સ નથી, પણ જે કંઈ પણ વસ્તુઓ મળવાની જ છે, સંયોગો મળવાના છે, એ બધું શું છે? એ બધું જ નક્કી રહેલું છે. જ્યારે અલગ અલગ સિદ્ધાંતોને જોઈને તો નિયતિવાળા શું કહેશે? ના, પણ બધું નિયત છે, બધું ક્રમબદ્ધ પર્યાય ચાલી રહી છે. જો બધું ક્રમબદ્ધ જ ચાલતું હોય, બધી ક્રમબદ્ધ પર્યાયો ચાલતી હોય, તો પછી કોઈ કંઈ કરવાનું છે જ નહીં, જે થવાનું છે તે. એટલે પરમાત્માએ કહ્યું નહીં, આપણે જે કરીએ તે થાય છે. આપણે જે કરીએ તે થાય છે. બધું જ પરમાત્માનું નક્કી કરેલું નથી, કે બધું જ કર્મ પ્રમાણે નક્કી થયેલું નથી. કર્મોમાં ફેરફાર પણ બોલો થઈ શકે છે. હા, જેવા બાંધ્યા છે, કર્મ બાંધ્યા છે, ભોગવવાના જ છે, પણ જેવા બાંધ્યા છે તેવા નથી ભોગવવાના. જેવા અત્યારે ભોગવતી વખતે જેવા ભાવ હોય ને એવા ભોગવવાના છે. જો ભોગવતી વખતે એના ભાવમાં બદલાઈ ગયા છે તો એ પાપને પણ પુણ્ય રૂપમાં ભોગવી શકે, નહીતર પુણ્યને પણ શેમાં ભોગવી શકે? પાપ રૂપમાં ભોગવી શકે. જે સુખના નિમિત્તો હોય ને એને દુઃખના નિમિત્ત બનાવી દે, દુઃખના નિમિત્ત હોય ને એને સમજદાર શું બનાવી દે? સુખના નિમિત્ત બનાવી દે. કોઈ પૂછ્યું ઘસકુમારને, તમારા ચહેરા પર સ્માઇલ કેમ છે? માથે તો અંગારા છે, અને ચહેરા પર ઓહો, મારા કર્મને ખપાવવાનું એટલું શ્રેષ્ઠ નિમિત્ત મળ્યું છે, એટલું શ્રેષ્ઠ નિમિત્ત મળ્યું છે કે મારા બધા કર્મો ખપી રહ્યા છે, મને વહેલા મોક્ષમાં જવાનો ચાન્સ મળ્યો છે. માથે શું છે? દુઃખ છે કે સુખ છે? જ્ઞાની દુઃખના દરેક નિમિત્તને શેના બનાવી દે છે? અને અજ્ઞાની સુખના બધા નિમિત્તને શું બનાવી દે? એને પણ એ દુઃખના નિમિત્ત બનાવી દે. બધું સારું હોય, બધું અનુકૂળ હોય, બધે તો બધું સારું હોય, પણ એક વસ્તુમાં જો કાંઈક ધાર્યા પ્રમાણે ન થયું એટલે એ શું બનાવી દેશે? સુખના નિમિત્તને પણ દુઃખ નિમિત્ત બનાવી દેશે. અને જ્ઞાની શું કરશે? માથે અંગારાને પણ જાણે કે મોક્ષની માળા, જાણે કે વરમાળા આવી છે મોક્ષની, એ મને પહેરાવેલી છે. અને એટલા માટે મારી હવે અહીંયાથી મોક્ષ યાત્રાનો પ્રારંભ થવાનો છે. જ્ઞાની દુઃખના કારણને પણ સુખના કારણ બનાવી દે, અને અજ્ઞાની સુખના કારણને પણ શું બનાવી દે? દુઃખ બનાવી દે.
જેમ 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 નિયતિવાદને માનવામાં આવે છે એમ એમ પુરુષાર્થ શું થઈ જાય છે? સામાન્ય થઈ જાય છે. અને જેમ 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 પુરુષાર્થને માનવામાં આવે છે એમ નિયતિને છોડી દેવામાં આવે છે. કર્મોમાં ફેરફાર શેમાં થાય? મને પ્રશ્ન આવ્યો છે. બંધમાં થાય કે અનુબંધમાં થાય? બંનેમાં ફેરફાર થઈ જાય. અનુબંધમાં પણ ફેરફાર થઈ જાય અને બંધમાં પણ ફેરફાર થઈ જાય. કર્મ જે બંધાણા હોય એ પણ ચેન્જ થઈ શકે ભાવથી, અને અનુબંધમાં પણ ભાવથી ફેરફાર થઈ જાય. એટલે જ પરમાત્મા કહ્યું છે કે ચતુર્વાણીઓ કોને કહેવાય? ચતુર્સાધક કોને કહેવાય? પાપ બાંધીને પુણ્ય ભોગવે ને એને ચતુર કહેવાય. પાપ બાંધી અને પુણ્ય ભોગવે એને ચતુર જ્ઞાની કહેવાય. પુણ્ય બાંધીને પાપ ભોગવે એને મહા અજ્ઞાની કહેવાય. હલો, અર્જુન માળીએ બાંધતી વખતે શું બાંધ્યા હતા? પાપ બાંધ્યા હતા ને? કેવા બાંધ્યા હતા? કેટલા અર્જુન રોજ માને, પણ જેવા ભગવાન મળ્યા ને એટલે ચતુર થઈ ગયો. એવો સંભાવ રાખી લીધો, એવો સંભાવ રાખી લીધો ને કે બધા કર્મો 6 મહિના સુધી રોજના 7 જીવોની હત્યા કરવા વાળો શું થઈ ગયો? 6 મહિનામાં મોક્ષમાં. કેમ? તો કે એને ખબર હતી કે પસ્તાવો પાપને પુણ્યમાં પરિવર્તિત કરવાનો ઉપાય છે. પસ્તાવો પાપને પુણ્યમાં પરિવર્તિત કરવાનો ઉપાય છે. હોઈ શકે કે પાપ તમારી પરિસ્થિતિ હોય, હોઈ શકે કે પાપ તમારી પરિસ્થિતિ હોય. સંસારમાં છો તો તમારે શાક સુધારવું પડે, ને સંસારમાં છો તો એ બધું પાપ કરવું પડે ને. પાપ કરવું પડે તમારી પરિસ્થિતિ જ છે. પસ્તાવો કરવો એ તમારી મનસ્થિતિ છે. જેવી મનસ્થિતિ થાય એટલે શું થઈ જાય? એટલે ક્યારેય પણ એ તો જે થવાનું હશે એ થશે, ને જે થતું હશે એ થઈ રહ્યું છે, ને હું તો ખાલી નિયતિ પ્રમાણે બધું ચાલી રહ્યું છે, ને હવે તો જે હતું એ તો થઈ ગયું, જે થવાનું નહીં થઈ ગયું તો પસ્તાવો કર. થવાનું જ છે તો પેલા અંદરમાંથી પાપ ભીરુતા રાખ. પરંતુ અજ્ઞાનીને આવું કંઈ સમજાતું જ નથી. એટલે અજ્ઞાની શું કરે છે? એ કોઈ પણ પરિસ્થિતિમાં એ કર્મોનું સર્જન કરે છે. અજ્ઞાની કોઈ પણ પરિસ્થિતિમાં શું કરે છે? એનું સર્જન કરે છે. એવમ મેઘે ઉપાસથા તે બુજ્જો વિપગભ્યા એવમ ઉવટ્યા સંતા નતે દુઃખ વિમોખયા. જે વ્યક્તિ આવા પ્રકારના સિદ્ધાંતોને માને છે એના કોન્ટેક્ટમાં તમે રહ્યો ને તો તમારી પણ બિલીફ, તમારી પણ માન્યતા, તમારી પણ વિચારધારા કેવી થઈ જાય? એટલે હંમેશા જ્ઞાનીનો જ સત્સંગ કરવો, અધૂરાનો સત્સંગ ન કરવો. અધકચરા જ્ઞાનીઓ તમારા મગજમાં પણ શું ભરી દેશે? તમારા મગજમાં પણ કચરો ભરી દેશે. એટલા જ માટે પૂર્ણ જ્ઞાનીનો સંગ કરવો. એવમ મેઘે ઉપાસતા તે બુજ્જ વિપગભ્યા. એ લોકો હંમેશાને માટે નિયતિને સુખ દુઃખનું કારણ માને છે. નિયતિમાં જે પ્રમાણે છે એ પ્રમાણે થઈ રહ્યું છે. આપણે કાંઈ ભગવાને કીધું બધું નિયતિ જ કરે તો તું શું કરે છે? ભગવાન કે બધું જો નિયતિ પ્રમાણે થાય તો તું કરે છે શું? તું જે કરે છે એ પ્રમાણે થઈ રહ્યું છે. તારી નિયતિ તારી સર્જેલી છે, કોઈ બીજાની સર્જેલી નથી. એ તો નિયતિમાં હતું ને એટલે આમ થયું. નિયતિમાં હતું પણ નિયતિ બનાવી કોણે? બોલો, નિયતિ બનાવી કોણે? આપણે જ બનાવી, બીજા કોઈ બનાવી છે? એટલે પરમાત્મા એમ કહે છે કે નિયતિને દોષ આપીને પોતાને નિર્દોષ ન માનવા. નિયતિને દોષ આપીને પોતાને નિર્દોષ ન માનવા. મોટા ભાગના લોકો આવા બધા જ્ઞાનીઓ શું કીધું? નિયતિમાં હતું એ પ્રમાણે થયું છે, હવે થયું છે તો થયું જ છે. પસ્તાવો જ નથી એનામાં. પાપ કર્યા પછીનો પસ્તાવો જ નથી. નિયતિવાદને માનવાવાળાની અંદરમાં પસ્તાવો બહુ ઓછો હોય. નિયતિવાદને માનવાવાળામાં પસ્તાવો અતિ અલ્પ હોય છે. અને પસ્તાવો ન હોય તે પાપ ક્યારેય વિશુદ્ધ થતા જ નથી. એટલા જ માટે ભગવાને વારંવાર કે તસ ભંતે પડિક્કમામી નિંદામી ગરિહામી અપાણમ. એ વારંવાર શબ્દ એટલા માટે આવે છે, વારંવાર પ્રેરણા એટલા માટે આવે છે કે વારંવાર પસ્તાવો થવો જોઈએ, વારંવાર પસ્તાવો થવો જોઈએ. હવે જે છે તો છે, નિયતિ પ્રમાણે બધું થઈ રહ્યું જ છે. નિયતિ છે તો પસ્તાવો થવાનો જ નથી. નિયતિ છે તો ક્યારેય પસ્તાવો થવાનો જ નથી. એટલે ભગવાને કીધું કે આવા નિયતિવાદીઓની પાસે રહેવાવાળા આત્માઓ
એ પણ આવા જ પ્રકારના વિચારવાળા ધૃષ્ટ બની જાય છે. ધૃષ્ટ બનવાને કારણે પછી એને કંઈ પાપની અસર જ નથી થતી. કરે જ છે, પાપ કર્યા કરે છે, એને કોઈ જ જાતની પછી કંઈ અસર જ નથી થતી. કંઈ એ ધૃષ્ટ બની જાય છે. જવીણો મેગા જહાં સંતા પર્યાણેણ વજ્જ્યા અસંખ્યાયમ સંકંતી સંખ્યાયમ અસંકીણો પર્યાણિયાણી સંકંતા પાસ્યાણી અસંકીણો અન્નાણ ભય સંવિઘ્ઘા સંપલિત્તિમ તહિમ તહિમ. જેવી રીતે કોઈ પણ જાતનું કંઈ સુરક્ષા ન હોય તો મૃગલા બધા આમથી દોડે રાખે. એમ જેની પાસે સમજની સુરક્ષા ચક્ર નથી એ કોઈ પણ પરિસ્થિતિનું સમાધાન લેવા માટે આમથી દોડે રાખે છે. પણ જેની પાસે સમજનું સુરક્ષા ચક્ર જ છે એ ક્યારેય ભટકતા નથી. જેની પાસે પોતાની સમજનું સુરક્ષા ચક્ર છે એ ક્યારેય ભટકતા નથી. પણ જેની પાસે સમજ નથી એ મૃગલાઓની જેમ આમથી સિંહ પાછળ પડે કેમ ભાગે, એને ખબર નથી મારે ક્યાં જવું, શું કરવું. એમ જ્યારે કર્મનું ઉદય આવે ત્યારે શું કરવું એને કાંઈ ખબર જ હોતી નથી. જ્યારે સમજદાર પહેલેથી જ બધું શું કરી નાખે છે, પ્લાનિંગ કરી લે છે. અહીંયા કહેવાય માગે છે કે ઘણા લોકો અજ્ઞાનને કારણે દુઃખના માર્ગને સુખનો માર્ગ માની લે છે. ઘણા લોકો પાપ કરીને સુખી થવાનો પ્રયત્ન કરે છે. અસંખ્ય સંગંતી, જ્યાં ડાઉટ કરવાનો જ છે ને ત્યાં શ્રદ્ધા કરે છે. અને જે શ્રદ્ધા કરવાની છે ને તે ડાઉટ કરે છે. જે પાપનું સ્થાન છે ને એ માને છે ને આનાથી તો સુખી થવાય છે. અને જે ખરેખર ધર્મ જે સુખી કરનારો છે ને પાપના ઉપાયો કરે છે. એટલે શું? માનો કે દુઃખ છે. શેનું દુઃખ છે? ભૂખનું દુઃખ છે. હવે ભૂખના દુઃખને દૂર કરવા માટે આ ખાવું છે, આ ખાવું છે, આ ખાવું છે, આમ ને તેમ ને એ બધું કરવા માટે પાછું કરે છે શું? પાપ જ કરે છે કે પુણ્ય કરે છે? એટલે દુઃખને દૂર કરવાનો ઉપાય કેવો છે? પાપનો ઉપાય છે કે પુણ્યનો ઉપાય છે? ઉપાય પણ પાપનો છે. એટલે પાપને કારણે પાછું શું આવવાનું? દુઃખ આવવાનું કે સુખ આવવાનું? એક્ઝામ્પલ તરીકે માનો કે ગરમી થઈ રહી છે. ગરમી કેમ થઈ રહી છે? પાપનો ઉદય ચાલે માટે જ ગરમી થઈ રહી છે. હવે એની માટે શું ચાલુ કર્યો? બરાબર. તો એ જે ચાલુ કર્યો એ શેનો ઉપાય કર્યો? પાપનો ઉપાય કર્યો કે પુણ્યનો ઉપાય કર્યો? એટલે પાછું બાંધ્યું શું? પાપ. એટલે પાછું શું આવવાનું? પાપ જ આવવાનું છે. તો ઉલટાનું શું થયું? દુઃખનું પૂર્ણ વિરામ થયું કે દુઃખનું પુનરાવર્તન થયું? એ દુઃખનું પૂર્ણ વિરામ થયું કે પુનરાવર્તન થયું? એ તો પુનરાવર્તન થયું. અજ્ઞાની હંમેશા માટે શું કરે છે? અજ્ઞાની હંમેશા માટે શું કરે છે? પાપને કાઢવા માટે પાપ કરે છે. એટલે આને એ સમજવાનું છે કે લોહીના ડાઘને કાઢવા માટે કાંઈ લોહીથી કપડું ન ધોવાય. એ તો પાણીથી ધોવું પડે. લોહીના ડાઘવાળું કપડું છે તેને ધોવા માટે કાંઈ ખૂન થોડી ચાલે. એની માટે તો પાણી જ જોઈએ. તો પાપને ધોવા માટે પાપ કરે છે. તો પાપને ધોવા માટે પાપ કરે તો પાપ વધે કે ઘટે? શું કરે? પાપ વધે કે ઘટે? તો એનું પાપ વધવાનું જ છે. એટલે જ્યાં એને શંકા કરવાની છે તે શંકા કરતો નથી. અને જ્યાં એને શ્રદ્ધા કરવાની છે તે શ્રદ્ધા પણ કરતો નથી. શંકાના સ્થાને શ્રદ્ધા કરે. ના ના, એ તો આમ કરે એટલે આમ થઈ જાય. બે નારિયેળ વધારીએ ને એટલે આપણું કામ આમ થઈ જાય. બે આમ ઓલું ચડાવીએ એટલે આમ થઈ જાય. પણ એ ચડાવવાથી ઉલટા તું કોઈને દુઃખી જ કરે છે કે સુખી કરે છે? મારું દુઃખ દૂર થશે ને તો હું આટલા નારિયેળ વધેરીશ. બરાબર? આટલા ઓલા વધેરીશ. પણ એ જે વધેરીશ
એ પણ કોઈને દુઃખી કરીશ કે સુખી કરીશ? તો દુઃખ કાઢવા માટે તો દુઃખના ઉપાય કરે છે. તો દુઃખ કાઢવા માટે થતા તમામ દુઃખના ઉપાયો તે લોહીથી ખરડાયેલા વસ્ત્રને લોહીથી ધોવા જેવું છે. મોટા ભાગના અજ્ઞાનીઓ શું કરે છે? મોટા ભાગના અજ્ઞાનીઓ દુઃખના કારણને દૂર કરવા માટે દુઃખના જ કારણો સર્જે છે. કોને સર્જે છે? દુઃખના કારણો સર્જે છે. આના પર બરાબર વિચાર કરશો. આપણી ઉપર આવતું કોઈ પણ દુઃખ એને દૂર કરવાના આપણા જેટલા પ્રયત્નો હોય ને એ મોટા ભાગે કર્મબંધન કરાવનારા જ હોય. આપણી ઉપર આવતા કોઈ પણ દુઃખને આપણે દૂર કરવાના પ્રયત્ન કરીએ ને એ મોટા ભાગે કર્મબંધન કરાવનારા જ હોય. મોટા ભાગે 100% મોટા ભાગે. તમે મને કોઈ એક કારણે એવું બતાડો કે આ દુઃખ હતું ને દૂર કરવા માટે મેં આમ કર્યું ને તો એનાથી પાછું દુઃખ દૂર થાય જ નહીં એનાથી. તમારું કોઈ પણ દુઃખ દૂર કરવાનો કોઈ પ્રયત્ન બતાડો તો જો એની માટે પણ શું છે? પાછું સામે શું થતું હશે? પાપ જ થતું હશે. એટલા જ માટે પ્રભુએ કહ્યું દુઃખને દૂર કરવાનો એક જ ઉપાય છે, સહન કરવું. હાલો, એટલે દુઃખને દૂર કરવાનો એક જ ઉપાય બતાડ્યો, શું? સહન કરવું. તો અસંકીયમ સંકંતી સંકીયમ અસંકીર્ણો. જ્યાં શ્રદ્ધા કરવા જેવી છે ત્યાં શંકા કરે છે, અને જ્યાં શંકા કરવા જેવી છે ત્યાં શું કરે છે? શ્રદ્ધા કરે છે. જે પાપને છોડવા જેવું છે એ પાપની વધારતો જાય છે. પાપને દૂર કરવા માટે એ પાપનું સર્જન કરતો જાય છે. સુગણાંગ સૂત્ર છે. સુગણાંગ સૂત્રની દરેક ગાથાની અંદરમાં અવનવા રહસ્યો છે, અવનવી પ્રેરણાઓ છે. ભગવાને જગતની તમામ માનસિકતાઓને જોઈ છે. જગતના તમામ લોકોની સાયકોલોજીને ચેક કરી છે કે કોની કેવા કેવા પ્રકારની સાયકોલોજી છે, અને તમામે તમામ પ્રકારની વિચારધારાઓનું સમાધાન આપ્યું છે કે આ વિચારધારા છે એ પણ ક્યાં રોંગ છે અને એનું સમાધાન આ છે. આ વિચારધારા અયોગ્ય છે તેની માટે શું યોગ્ય વિચાર કરવું જોઈએ. આમ જો વિચાર કરશો તો પણ તેમાંથી પાપનો બંધ થશે. માટે તમામે તમામ મિથ્યાત્વમાંથી મુક્ત કરાવે એવું આગમ. કેવું આગમ છે? શ્રી ગણાંગ સૂત્ર છે. શુભ હો, મંગલ હો, કલ્યાણ હો. કોઈ પણ પ્રકારે પરમાત્માના વચનોની વિરુદ્ધ પ્રવૃત્તિ કરી હોય, હે અરિહંત પરમાત્મા ભાવથી તસ્મિચ્છામિ ટુકડા. એક લાઈન યાદ રાખવાની કઈ? પાપથી પાપ ધોવાય નહીં, પાપથી તો પાપ વધે છે. हमको सुनाई सबको सुहाई, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी. तमेव सत्यं निशंकं वाणी अमृत सार है, तमेव एवमेयं भन्ते जिनवाणी सुखकार है. सदहामि भन्ते पतयामि भन्ते, रोएमि फासेमि पालेमि भन्ते. धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी. तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि नमंसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि. तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि
न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि शासनपति श्रमण भगवान महावीर स्वामी की जय हो जय हो जय हो। पूज्य डूंगर जय माणिक प्राण रति गुरुदेवों की जय हो जय हो जय हो। राष्ट्र संत परम गुरुदेव श्री नम्र मुनि महाराज साहेब की जय हो जय हो जय हो। सर्व गुरु भगवंतों और महासती जियों की जय हो जय हो जय हो। जिन शासन देवों की